આજથી થોડાક દિવસ પહેલાં બોટાદના હળદળમાં પથ્થરમારાનો બનાવ સામે આવ્યો હતો। ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો। આ મામલામાં 85 જેટલા લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામનો પણ સમાવેશ થાય છે। ત્યારે કેટલાક નિર્દોષ ખેડૂતોને પણ પોલીસ ઉઠાવી ગઈ હોય તે પ્રકારના આરોપો સામે આવ્યા હતા, જેમાં આ ઘટનામાં જે પાડિયાદ ગામ ખાતે રહેતા એક વ્યક્તિ હતા તેમને પણ પોલીસ ઉઠાવી ગઈ, તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો ને ત્યારબાદથી જે વ્યક્તિ આરોપી બન્યા છે પોલીસ ચોપડે, તેમના પુત્ર દ્વારા છેલ્લા 2 દિવસથી રડતો હતો, તે જમવાનું પણ જમતો નહોતો ને તેના વહારે ધારાસભ્ય હેમંત ખવા આવ્યા હતા। શું કહી રહ્યા છે ધારાસભ્ય હેમંત ખવાને ભાવુક કરી દે તે પ્રકારના દ્રશ્ય પણ સામે આવ્યા છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બોટાદના હળદળમાં પથ્થરમારો જે થયો, ખેડૂત મહાપંચાયતનું આયોજન હતું ને એકાએક મંજૂરી વગર આ મહાપંચાયત યોજાતા અને પોલીસ આવતા મામલો બીચક્યો અને વાત પથ્થરમારા સુધી પહોંચીને પોલીસે જવાબી કાર્યવાહીમાં લાઠીચાર્જ પણ કર્યો। આ ઘટનાના કારણે ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ હતી। જોકે આ મામલે નાની પાડિયાદ ખાતે રહેતા જે એક વ્યક્તિ જે આમ આદમી પાર્ટીના ખેડૂત મહાપંચાયતમાં આવ્યા હતા તેઓને પણ પોલીસે ધરપકડ કરી હતી। ત્યારે એ વ્યક્તિની જે ધરપકડ થઈ છે તેમના પુત્ર દ્વારા છેલ્લા 2 દિવસથી રડવામાં આવતું હતું, તે જમવાનું જમતો નહોતો ને આ બાબતની જાણકારી જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાને મળે છે। ત્યાં તે પીડિત પરિવારની મુલાકાત કરે છે, જ્યાં એ નાનું બાળક ધ્રુસકે રડતે જોવા મળે છે। એ ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે। ધારાસભ્ય જામજોધપુરના હેમંત ખવા પોતાની ગાડીમાં એ બાળકને બેસાડે છે, તેને આશ્વાસન આપે છે, હૂંફ આપે છે કે તારા પપ્પા ખેડૂતો માટે લડી રહ્યા છે ને ખેડૂતો માટે તેઓ લડવાના છે ને તેઓ ખૂબ જલ્દી બહાર આવશે। એ ઘટનાના સંદર્ભમાં અમે ધારાસભ્ય હેમંત ખવા સાથે પણ વાતચીત કરી હતી। પહેલાં તો ધારાસભ્યનો વિડીયો જોઈ લો। તારા ઈ છે ને, તારા દીધ પાલે ઉઠે બધા ના આલા તીખા હે, બહુ તીખા હે। તાર પપ્પા જેલમાં છૂટી જાય ને નહીં તું મને ફોન કરી દે તો હું આવી આટો મારવા અમાર વાડીએ તો આજ તાર જમી લેવાનું। નિશાળે મારો દીકરો જતો જાય આ તો રજા પાડે, મારા પપ્પા જવું છે, નિહાળે નથી જવું મારે। તારા પપ્પા કાલ તો લઈને મોકલે। તારા પપ્પા ખેડૂતોને પૂરા ભાવ મળે ને, તમે કહું હોય હું વાડીમાં કપાસનો તમે વેચવા જાઓ, આ તારા કાકાને કોઈ વેચવા જાય તો શું થાય છે? કેટલા પૈસા મળે, કેટલા પૈસા કાપી લે? તો તારા પપ્પા એ લડાઈ લડવા ગયા હતા, શું કરવા ગયા હતા? પૈસા લડવા કેવાની લડાઈ લડવા ગયા હતા? કપાસના ભાવમાં આપણે નક્કી કર્યા પછી જે વેપારીઓ ભાવ કાપી નાખે એના માટે તારા પપ્પા ગયા, તો એ સારું કામ કર્યું ને, તો પછી એમાં રોવાનું હોય તો લડાઈ જ કહેવાય। તારા તો સ્કૂલમાં કહેવાનું મારા પપ્પા તમારે બધા હાટું થઈને લડવા ગયા હતા છોકરા, શું કહેવાનું હે? હા, આપણા દેશના સૈનિકો હોય બોર્ડર ઉપર લડતા હોય ને આપણા હાટું, કેના હાટું લડતા હોય? ઘણા પપ્પા બોર્ડર ઉપર ના લડતા, એ કેટલા ટાઈમ લડતા આર્મી વાળા? હે, એ કેટલા ટાઈમે આવે તાર કાકા? થોડાક દિવસ પછી આવે। અમને કેટલા ટાઈમે? 6 મહિને એકવાર આવે ઘરે? 6 મહિના 2 મહિના તારા પપ્પા તો અઠવાડિયામાં આવી જાય। એ અઠવાડિયામાં આવી જાય છે। એ મુકા દાદા રહ્યા ને એ 6 મહિના 12 મહિના આવે કે ને, એ કરતા સારું છે। આપડે એ 10-15 દિવસ જાય છે લઈ ઘરે રહી છે। અહીં છે ને પાઉંભાજી ખાવી ને? હાલો આ ઢીંગલી ને શું ખાવું? ઢીંગલી તારે શું કરું? બોલ પાઉંભાજી, પુલાવ, ભાત ને બધું મસ્તી નું મજા ઢોસા। જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા બાળકને સમજાવી રહ્યા છે કે તારા પપ્પા બહુ જલ્દી તારી સમક્ષ આવશે ને તેમની આ લડાઈ ખેડૂતો માટેની લડાઈ છે ને તેઓ બાળકના આંસુ લૂછી રહ્યા છે। સાથે તેમણે નવજીવન ન્યૂઝ સાથે વાતચીત કરતા શું કહ્યું તે પણ સાંભળો।
આપણી સાથે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા જોડાઈ ચૂક્યા છે. હેમંતભાઈ, એક વિડીયો તમારો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, જે વિડીયોમાં આપ કારમાં એક છોકરાને સમજાવતા જોવા મળી રહ્યા છો. પહેલા તો આ વિડીયો સમજવું છે, શું આખો મામલો છે, ક્યાંનો વિડીયો છે ને શું વાતચીત થઈ છે તમારી? હળદળ ખાતે જે પોલીસ દ્વારા નિર્દોષ ખેડૂતોની ધરપકડ કરવામાં આવી, એમાં આ બાળકના પિતાની પણ ધરપકડ કરવામાં આવી હતી. બોટાદ કોર્ટ ખાતે જયારે ખેડૂતોને લઈ અને પોલીસ આવી, ત્યારે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ સાથે હું પણ ત્યાં હતો. એ દરમિયાન આ બાળક એમના પિતાને મળવા માટે ત્યાં આવ્યો ને એ સતત રડતો હતો. એમને રડતા જોઈને મેં એમને પૂછ્યું, એણે મને જણાવ્યું કે મારા પિતાશ્રીની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને એમના વડીલોના સ્વજનોના કહેવા મુજબ બાળક 2 દિવસથી જમ્યો નહોતો. તો બાળકને એમના પિતા પ્રત્યે નો જે પ્રેમ હતો એ જોઈને હું પણ લાગણીશીલ થઈ ગયો અને હું પણ મારા ઇમોશનને કંટ્રોલ ના કરી શક્યો અને ખાસ એ બાળકને સાંત્વના આપવાની કોશિશ કરી કે તારા પિતાશ્રી જે છે એ ખેડૂતોના હક માટે લડતા જેલમાં ગયા છે, ખેડૂતોનું ભલું કરવા માટે જેલમાં ગયા છે, કોઈ ખરાબ કામ કરીને જેલમાં નથી ગયા, એટલે તું ચિંતા કરમાં. તારા પિતાશ્રી છે એને વહેલામાં વહેલી તકે છૂટી જાય એ માટે અમે લોકો સતત એની ચિંતા કરીએ છીએ અને વહેલામાં વહેલા છૂટે એવા અમે પ્રયાસો કરી રહ્યા છીએ. હેમંતભાઈ, જે આ ભાઈ પકડાયા છે એમના બાળકના પિતા, તો એ શું કહીને ઘરેથી આવ્યા હતા અહીંયા આંદોલનમાં ને શું બાળકને તમે શું આશ્વાસન? નાની પાળિયાદ ગામના રહેવાસી હતા ને હળદળ ગામે પોતાના રિલેટિવને ત્યાં આવ્યા હતા. ત્યારબાદ જે ઘટના થઈ એમાં પોતે નિર્દોષ હોવા છતાં પણ, કારણ કે ઘરેથી પણ કોઈ જાણ કરીને નહોતા આવ્યા, જસ્ટ હળદળ એના કોઈ બીજા કામ અંગે આવ્યા હતા અને નિર્દોષ હતા અને પોલીસે એમની ત્યાંથી ધરપકડ કરી લીધી છે. એટલે સમગ્ર ઘટના આવી કંઈક હતી. અચ્છા, ખૂબ ખૂબ આભાર તમે જોડાયા, તમે આ મામલે અમારી સાથે વાતચીત કરી. હાલ જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા તેમના મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે અને બાળક સાથે જે તેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને પણ તેમણે આખી હકીકત જણાવી છે. આપણે સાંભળ્યા હતા જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, તેમના મામલે નિવેદન આપ્યું છે અને જે લાગણીસભર દ્રશ્ય સામે આવ્યા છે, ભાવુક કરી દે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.